અને હવે થોડી ફિકર કરીએ રત્ન કલાકારોની। हीरा है सदा के लिए એવું કહેવાય છે, પણ હવે તો હીરા में मंदी है सदा के लिए એવું કહેવાના દિવસો આવ્યા છે। વાત માત્ર અમદાવાદની નથી, બલકે સુરત, અમરેલી, સૌરાષ્ટ્રના અન્ય શહેરની જેમ અમદાવાદમાં પણ દિવાળી બાદ અનેક કારખાનાઓ શરૂ નથી થઈ શક્યા। ત્યારે આવી હાલત હીરા બજારની કેમ થઈ? રત્ન કલાકારો પણ ધીમે ધીમે ડાયમંડની ચમકથી કેમ દૂર જઈ રહ્યા છે? જાણવાનો પ્રયાસ કરીએ આ અહેવાલમાં। हीरा बजार में आवा दृश्यों ओछा थई रह्या छे। हीरा कारखाना धमधमता होय, कारीगरो काम करता होय अने डायमंड उद्योग पूरजोश में होय। कदाच आ भूतकाळ बनी जाय ए हदनी मंदी आजकाल जोवा मळी रही छे। दिवाળી પછી सूरत, अमरेली सहितना सौराष्ट्र में पण पूरता प्रमाण में हीराना कारखाना शरू नहीं थई शक्या। હવે અમદાવાદના હીરા ઉદ્યોગની પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। આખરે કેમ આ હાલત હીરા ઉદ્યોગની થઈ? છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે। રફ ડાયમંડનો સપ્લાય છેલ્લા 3 દાયકામાં સૌથી ઓછો છે। લેબ ગ્રોન ડાયમંડ અને યુદ્ધના કારણે મંદી જોવા મળી રહી છે। લેબ ગ્રોનના કારણે રિયલ ડાયમંડ માર્કેટમાં મંદી આવી છે। સીધી અસર બજારો પર જોવા મળી રહી છે। દિવાળી બાદ હીરા કારખાના શરૂ થતા હોય છે। વૈશ્વિક પરિબળોના કારણે ઓછા હીરા ઘસાવવામાં આવે છે। પહેલાની સરખામણીમાં હીરા ઘસવાનું વળતર ઓછું થયું છે। આ જે રિયલની મંદી છે લેબ્રોનના હિસાબે બી 20 થી 30% ગણી શકાય, 100%। એનું કારણ છે કે લેબ્રોનની અંદર અમુક વેપારીઓ એવું ગ્રાહકોને સમજાવે કે ભાઈ આ 15,000 રૂપિયા કેરેટ મળશે, રિયલ તમને 30,000 રૂપિયા કેરેટ મળશે। એટલે 15,000 રૂપિયાવાળા ગ્રાહક તો છેતરાવાનો છે। ઓનલી ફોર CVD 2,500 થી 3,000 રૂપિયા કોઈ પણ સેન્ટરની અંદર, મુંબઈથી લગાવીને અમદાવાદ, સુરત, ભાવનગરની તમે કોઈ પણ જગ્યાએ જાઓ, 2,500 થી 3,000 રૂપિયામાં તમને CVD મળી રહે, લેબ્રોન ડાયમંડ મળી રહે અને 5,000 થી 6,000 પર કેરેટનો પીસ પણ મળી રહે। અગાઉ એક રત્ન કલાકાર 25 થી 30,000 રૂપિયાના હીરા ઘસી શકતો હતો। એ અત્યારના માહોલમાં 10,000 કરતાં પણ ઓછા થઈ ગયા છે, જેના કારણે સ્થિતિ વિકટ બની છે। કારીગરોએ ઘર ચલાવવું મુશ્કેલ છે। સરકારને રજૂઆત કરીને અમે થાકી ગયા, પણ તો કોઈ ધ્યાન દેતું નથી। સરકાર અમે રજૂઆત એટલી વાર કરીએ કે આ ધંધામાં અમારું ધ્યાન અપાવો, કે અમારા છોકરાઓને ભણાવી શકીએ, અમારું ઘર પોષણ ચાલી શકીએ। અને અમારો 10,000નો અત્યારે 12,000નું કામ કરવું હોય તો અમારા આંખે પાણી આવી જાય છે। ભાવે ઓછા મળે છે અને માલે પૂરતો આવતો નહીં। પહેલાં 2,000-2,500 હીરા ઉતરતા હતા, અત્યારે એની જગ્યાએ 1,200 થી 1,500 હીરા આવે છે। હા, 50%ની કટોતી થઈ ગઈ છે। એમ હાટમાં કારીગરીને કામ ઓછું થતું હતું, એની હિસાબે કારીગરો ઘટી ગયા છે। કારીગરો કેમ ઓછા થઈ ગયા છે? પૂરતું કામ નહીં મળવાથી કોઈ અલગ અલગ ધંધામાં જતા રહ્યા હોય, કોઈ નાસ્તાની લારી કરી નાખી, કોઈ બીજા ધંધામાં જતા રહ્યા, કોઈ નોકરી ઉપર, બીજી નોકરી ઉપર જતા રહ્યા હોય। દિવાળી પૂર્વે અમદાવાદમાં 400 હીરાના કારખાના ધમધમતા હતા। દિવાળી બાદ એ પૈકી 300 જેટલા જ શરૂ થયા હતા। બાદમાં એમાં થોડો વધારો થયો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ વધતા ઓછા અંશે અમદાવાદમાં જ કેટલીક જગ્યા પર હીરાની ઘંટીઓ બંધ હાલતમાં જોવા મળી રહી છે। અગાઉ આજથી લગભગ 1.5 થી 2 વર્ષ પહેલા જે રત્ન કલાકાર એક મહિનાનું 25 થી 30,000 રૂપિયા જેટલું કમાઈ શકતો હતો હીરા ઘસીને, એને અત્યારે હાલ 10 થી 15,000 રૂપિયા જ મળી રહ્યા હોવાને કારણે તે ઉદ્યોગ છોડી રહ્યો છે। રત્ન કારીગરીનું કામ છોડતો તે જોવા મળી રહ્યો છે અને એના જ કારણે આ પ્રકારે બંધ થયેલા કારખાનાઓ જોવા મળી રહ્યા છે। અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને અગાઉ કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા પણ, ચાહે એ મુખ્યમંત્રી હોય કે પછી કેન્દ્રીય મંત્રાલય હોય, એમાં રજૂઆત કરવામાં આવી હતી કે રત્ન કલાકારો માટે પણ એક અલગ પ્રકારની યોજના શરૂ કરવામાં આવે કે જેના કારણે ત્યાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલો રહે અને હીરાની ચમક ઝાંખી ના પડે। હીરા ઉદ્યોગમાં મંદીની અસર જોવા મળી રહી છે, એનો સ્વીકાર ડાયમંડ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ પણ કરી રહ્યા છે। જો કે સાથે તેઓ એવું પણ કહી રહ્યા છે કે કારીગરોને કામ ન મળતું હોય એવી સ્થિતિ નથી। જેને કામ કરવું છે તેને માટે ફેક્ટરી ચાલુ છે। દિવાળી પછીના બીજા કારખાના બંધ હતા, એ પણ ચાલુ થઈ ગયા છે અને વર્કરોને એવી કોઈ પરિસ્થિતિ નથી કે ભાઈ કામ ન મળતું હોય। આજે અમારા મિત્રો જે મેન્યુફેક્ચરના મિત્રો છે એ લોકોની સાથે મારે વાત થઈ હતી, ત્યારે એ લોકોએ એવું કહ્યું હતું કે ભાઈ કારીગરો જ નથી, જે લોકોને કામ કરવું છે એ લોકો તો આજે બી ફેક્ટરીઓ દરેકની ચાલુ જ છે। કોઈ એવું ફેક્ટરી છે જ નહીં કે જે ફેક્ટરી બંધ થઈ ગઈ હોય।
મેઇન પ્રશ્ન મંદીનો કે ભાઈ ફોરેનની અંદર ડિમાન્ડો નથી કે ફોરેનની અંદરથી માલની રફની આયાત ઓછી છે, એના હિસાબે મંદીના માહોલના હિસાબે ટ્રેડિંગનો વેપાર ઓછો છે, એના હિસાબે માર્કેટ ચાલતું નથી અત્યારે. વિશ્વના 70% કરતાં વધુ હીરા સુરતમાં ખસવામાં આવે છે અને ત્યાંથી હીરા સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં જાય છે. જો કે વૈશ્વિક પરિબળોના કારણે સ્થિતિ વિકટ હોવાથી કેટલાક રત્ન કલાકારો હીરા ઘસવાનું કામ છોડી અન્ય કામ તરફ વળેલા પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે રત્ન કલાકારો માટે કોઈ યોગ્ય યોજના આપવાની માંગ પણ થઈ રહી છે. નરેન્દ્ર રાઠોડ, TV9 ગુજરાત.